દાગીના પૈસા વધારે નહીં દીધા તો છોકરા પૈસા તો થાય કે તારા વિવાહનો ખર્ચો કરવાનો એટલે વિવાહ કેવા કરવાના આપણે તો મોંઘવારી વધી ગઈ ને દાગીના વગર તો કઈ વિવાહ ના થાય એટલે તોરાના 1.5 લાખ રૂપિયા થઈ ગયા છોકરા એટલે એ બધું ખાલે કઈ આવ્યું એવું કરતું એ તો બધું જે ખાવાનું છે ભગવાન કરે થા પણ હું અભણ મુજબ વાત કહું આ ઠેલો રહ્યો ને એ જીવની પઠામ હાથવજી ઓછું છે તું જીવની પઠામાં ઠેલો હાથવજે કારણ કે જો તારા વિવાહનો ખર્ચો ગણે તો પહેરવાનો ગણે તો તું આપણો હમાગમ જો કન્યા લેવા જવાનું છે ને તો એ દાપાના જો ને આપણે દાપાના પેલા પૈસા આટલી છીએ ને એ જાય એ બધું ખર્ચવાનો બધો ઠેલામાં પડ્યો છે એક ઠેલો ખરો ને એ જીવના ગુણી હાથવવાનો છે અને જો કોઈ હાથ મારી ગયો ને તો છોકરા તારા મારે મરે દાવો આવશે મને ખબર દાગીના ભાવ વધી ગયો ના 5 લાખના દાગીના લઈને આ તો મારું મન ખબર આ તો જે હું લાવ્યો છું ને એ તો મારું મન જાણે છે હું તમ કરી છે ને હું કરી લાવ્યો છું ને એ તો હું જ જાણું છું બાકી કોઈ ના જાણો છોકરા એટલે તને કહું છું એટલે આ જીવના ગુણી હાથવજે નકર પછી તું મગજ બારું મારી વાત કાઢી નાખે પછી તારે મેળવાનું ઠેકો નહીં રાખે ને અને કોઈ આખું પાછું થઈ ગયું તો પછી આપણે ખરા ખેલમાં આપણે ઉભા થઈ જાઉં અને એક કોઈ નહીં છે કે લાલપા લ્યો 25 રૂપિયા તમારે કોણ ઓછા પડ્યા હોય તો લેવા ખર્ચો કે મને પછી આલજો રહે કમાય આવું કોઈ નહીં કે વચ્ચે ઓરા ને તો ઈવન તો સારું ગમે એવું તો પાવું ઓવા પછી પેલા વેવાઈ આગળ મારે મોઢું શું બતાવવાનું સાચી વાત એટલે તને કહું છું એટલે ઘણું હાથવજી અને ઘરમાં મેળ્યા ને તો ઠાબન જગ્યાએ મેળજીએ કે કોઈ અડે નહીં અને અડે ને તો એમાંથી આ તો કોઈ ગાભા બની મેળ્યો છે પેલું એવી રીતે મેળવાનું હા આવી રીતે આમ કેવું મેળે છે આમ પાછા મારે કેવી લોકો રાખવું ને એવું એ વાત બધી જવા દે જે થયું થઈ ગયું અમે ફરીને ભૂલ ના થાય બરોબર તું કમર ખોલી આ ઠેલો ઠેકો પણ મેં અને પેલા આપણે સોમભાઈ ને દસુભાઈ ને ગોકુભાઈ એવા બધું ભેગું થઈ અને આપણે ભાઈઓનો જે વ્યવહાર થતો હોય ને બાકી વ્યવહાર આપણે સાફ પાણીનો એ આપણે રાખવું પડશે અને એવાનો આપણે વ્યવહારની આપણે ભારે જવાનું જ ઓનલાઈન એનો બધો વ્યવહારની બધી વાતચીત કરીએ આપણે ભાઈઓ ભેગા થઈ વાત કરીએ ને તો કોઈ આખું પાછું હોય તો આપણે ભાઈ કે રાખવાની હવે કે જે રાહુલ કહેવાય આપણે આલમેલ ની વાતચીત કરવાની હોય ને એને રાહુલ કહેવાય કે આપણે એ બધી વાતચીત કરી લઈએ આપણે ભાઈ ભેગા થઈને આપણું કુટુંબ ભેગું થઈ વાતચીત કરી લઈએ એટલે આપણને કોઈ આખું પાછું કોઈ રહી જતું હોય કોઈ આલમેલ કરવાની હોય કોનો કેટલી કરવી કોનો આટલી આલવી એ બધું આપણને ભાઈ સમજાવે કે ભાઈ આ રીતે ઓમ કરવાનું આ રીતે ઓમ કરવાનું એ આપણને સમજાવે કે આપણે એવા પહોંચ જવાનું છે તું વાકી ખોલી મૂકી જાય ખટકો કર હા એ અંધારામાં જ મેં લ્યા એ પેટી મૂકી દે હા તારું મારેલું છે હા એ સારું કરવા છે તારું મારી દેજે તો પછી કરી દઈએ હા એ તારું મારજે હવે જો વગડે આવવાની તું વાંચી રે હું પેલ બાજુ ગાવા હું દઈને આવું એ સારું અરે મોબાઈલ તો ભૂલી જ ગયો તમે આવું થવા માંડ્યું જલ્દી જા દે માં કાકો જતા રહો
કોઈ દેખાતું નહીં. હે ભગવાન, મારું આટલું કામ કર્યું, વાંધો નહીં, ફોડી કેમ પેદા કરી, પણ ના મને પેલા જોવા દે વાતમ બેસી. કોઈ આવવાનું તો સારું છે. ચાર્યો બાજુ અરે અમે તો હોનાના કમસે કમ 5 લાખ રૂપિયા તો ખરા. અમે ચોરી. ઓહો લાલભાઈ, આટલું બધું ભેગું કર્યું પણ કોઈને કીધું નહીં. અરે રે ને હું કમાલ આશા વગર જતો રહ્યો. મને બોલે ખબર નહીં શું હું ચોરીઓ કરે, ખબર એ નહીં પડતી હોય. આ તો હજુ મારો ભત્રીજો હંગાત નહીં આવ્યો ને કહી દો એનું ઘરમાંથી વાહન બને બધું લાવતો રત ને લ્યાનું આમાં હું પૈસા પૈસા હશે 30-35 હજાર તો છે. અમે તો કોઈ નહીં. બસ કામ થઈ ગયું. મને ન્યા કરવા દે. હા મને એકલો મિલ નાઈ ગયો. એ છોકરા હું તો મગજમાં માર નાખી દીધું. હું તો આગળ હેડો છોકરો આવશે. એવું આવશે મગજ આવો રાખો અંદર કોઈ બી હશે બધું. અલે ના મારા મને છોકરો આપડી જા મોટી આરો એટલે. અને હું છે હાલમાં પેલા વિવાહ લીધેલા. અલ્યા શું દસુબા હો માજા આવે આપણે. હા આવો તો તમે અરે તમારા જોડે જ આવતા હતા યાર. મારા જોડે આવતા કેમ? એટલે અમારે મેન મોસ આવી જાય ને તો વધુ નહીં પેલો તો ફોન કરીને બોલાવીએ છીએ. હા એ વાત સાચી પણ શું કામ હતું? લે આપણે થોડી આલમીલની વાતચીત કરવી છે કે એટલે આપણે ભયવાનો વાત કરી હોય ને તો આપણે કોઈક થોડી ખબર પડે. હા એ વાત સાચી. કોઈ ભૂલતા હોય, કોઈ પેલું એવું હોય, પછી આપણે કોઈ હગો વાળાને આલમીલ કરવાની હોય બરોબર. કોઈના આપણે અમે દસુભાઈ કેવું કે 5-25 કોઈના આવ્યા હોય ને તો આપણે કોઈના આલમીલ કર્યું હોય તો આપણે આલમીલી વ્યવહાર. એ તો વાત સાચી તમારી. વાત ખોટી છે? વાત સાચી. હા એટલે મેં એવો વિચાર કર્યો છોકરા. મેં કીધું કે છોકરા તારા જે આ લગ્ન કર્યો ને લગ્ન લીધા છે ને એ આપણે જો હગો વાળાનો કોઈ આલમીલ કરવાની છે, આપણા કુટુંબમાં કોઈ છે બરોબર, કોઈનું આવ્યું હોય તો આપણે દસુભાઈ લઈને બેસી ના જવા. કદી આપણે લીધું હોય તો પછી આપણે આલવું પડે. હા એટલે આ બધી વસ્તુ તો લાવી દીધી ને? ઓવા બધું વળીને તો લાવ્યું હાલતું. દાગીના બગીના લાવ્યા હતા ને? ઓવા દસુભા બધું લાવ્યો પણ ખર્ચો યાર એટલો તો જબરજસ્ત છે. ખર્ચો તો થાય યાર, આ મોંઘવારીનો ખર્ચો તો થાય. દાગીનો નો ભાવ જોવો છે તોલાના 1.5 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા દાગીના લાવ બોલો. છોકરા તો છોકરા નહીં પહેણાતા. હું તો મારા કાકા ના પાડતો કીધું મારતો નહીં પહેણો. કીધું કાકા તમે ખર્ચામાં પી જાઓ વધારે. પણ વાત આથી ના પહેણાવતા બાપને તો પેલું થાય કે યાર તો બેસતી માં મારે યાર. મારા કાકા ઉપર જીવ બરમ કેટલી કરે. વળી કે એકનો છોકરો હતો ને મેં કે 8 મહિના. ના એવું ના ચાલે. ગમે પૈસા થાય પણ પહેણા બહુ તો પરત આપણે. એટલે હું કર્યું 2.5 લાખ નો કન્યાનો લીધા દાગીના અને 1.5 લાખ માં છોકરાને કીધું વેચી છે પેલો દોરો આવે ને એવું છોકરાને લઈ આવ્યું. પછી હું કીધું આપણે છોકરાને ઘરમાં ઠેકોણો મેલી અને હેર કીધું આપણે 10 રૂપિયા પહોંચી હાલ વ્યવસ્થિત મેળ્યા છે. તારે જમવાનું વિહારો 10 રૂપિયા વાત તમારી લાખ રૂપિયા થઈ ગયા. તમારી વાત મોની પણ શું છે નજર કોઈ હાથ મારી જાય તો આપણે હું ઊંધું લઈ બતાવું પછી ભલા મારા ટૂંપો ખાતે દારો આવે. લાફો મારીને કેવું બન્યું છે બધું વ્યાજું લાઈને જ કર્યું ભાઈ. મારા ઘરમાં નતા કોઈ પડ્યા. વાત સાચી. આપડે નોકરી પછી આપડે પૈસા કમાઈએ. વેચવા લાવી રૂપિયો કરીને ભેગું કર્યું હોય અડધું ભેગું કરી અડધા વેચવા લાવવા જ પડે. પણ છોકરો પણ આવવો પડે. દસુભા અમારે જેવું જ થઈ ગયું. બોલો 2 લાખ જેવું તો કાલે ભરા આગળ ભરા. હજી તો કાલ જોન જવાની. બોલો તો કાલ કેટલું થાય? હજી થાય તો ખરું હોય. આ તો કોને વાત કરી દસુભા છોકરાને વાત કરી નહીં. 10% ના વેચથી પૈસા લીધા. 2 લાખ રૂપિયા જેને લીધા એને ખબર. એટલે ભરાય એનું ટેન્શન નહીં લેવાનું મગજ પર. પણ જે થતું હોય તો આપણે કરવું પડે ને. હા કરવું પડે. એ તો આપણે શું છે સોમભાઈ ના દસુભા ચાલો ભાવ હું ખાટલો
એટલે છોકરા હા કાકા બોલો. આ કમાતું ખુલ્લું મેલી ના હવે મેં ખુલ્લું મેં કીધું તમે જતા આવ્યા એટલે છોકરા તું એ ગોડો કહેવાય કે અલ્યા એ જો મોત થયા છોકરા ઠેલો તો મેલ્યો રાજી ઠેલો કાકા વાયકણ જ પડ્યો. તો કાં પડેલો વાયકણ જ પડ્યો તો. તો કાં પડ્યો છે ઠેલો કાકા ઠેલો જ નહીં વાયકણ. હા ઠેલો તો નહીં વાયકણ. શું ક્યાં છે લ્યા વાયકણ જ નીકળ્યો. હા વાયકણ જ નીકળ્યો મેં. તો કાં મેલ્યો તો ને છોકરા ઠેલો લ્યા હા વાયકણ જ નીકળ્યો. વાયકન તો કાં મેલ્યો ને છોકરા વાયકન તો ઠેલો નહીં લ્યા વાયકણ હા વાયકણ નીકળ્યો. હું તો ઠેલો જ નહીં કાકા કોણ લઈ ઠેલો? એટલે ઠેલો હોય નહીં તું જો વાયકન તો જો વાયકન મેલ્યો વાયકણ નીકળ્યો મેં. હા તો